પછી માર્ક ઝકરબર્ગ સાહેબ કહે છે કે ધ બિગેસ્ટ રિસ્ક ઇઝ નોટ ટેકિંગ એની રિસ્ક, કે જે ભાઈ સૌથી મોટું રિસ્ક એ છે કે તમે કોઈ રિસ્ક ના લેતા હોય. હર હર મહાદેવ. તો આજે આપણે કર્યું છે લઘુરુદ્ર. લઘુરુદ્ર શિવજીની એક એવી પૂજા છે કે જે તમે ગમે ત્યારે કરાવી શકો છો. એ હોમાત્મક અને અભિષેકાત્મક બે હોય છે. આપણે અભિષેકવાળી કરી છે કે અલગ અલગ જે વસ્તુઓ હોય, દૂધ, પાણી, તલ, મગ, મધ, એ બધું આપણે ભગવાનને ચડાવીએ. થેન્ક યુ સો મચ. કાલનો જે આપણો વિડીયો છે, મીન્સ કે લાસ્ટ જે વિડીયો છે જન્માષ્ટમીનો, લોકોને એટલો ગમ્યો છે. પણ એ જે ફેમિલી બોન્ડિંગ દેખાયું છે, જે હિસ્ટ્રી દેખાઈ છે અમારા ઘરની, થેન્ક યુ સો મચ. બધાએ બહુ સપોર્ટ કર્યો અને લાઈક શું કહેવાય કે મારી એક્સપેક્ટેશન હતી, હું કોઈ દિવસ વિડીયોને વ્યૂઝ સાથે નથી કમ્પેર કરતો. એ કેટલો લાંબો સમય જોવાય ને એની સાથે હું કમ્પેર કરું છું. અને મારો જો અગર 5 મિનિટ 6 મિનિટનો વિડીયો 3.5 4 મિનિટ જોવાય એટલે લોકોને ગમ્યો હોય તો જ લોકો જોવે. થેન્ક યુ સો મચ. અને એ જ વસ્તુને કન્ટિન્યુ કરીશ કે લાસ્ટ વ્લોગમાં અગર તમે જોશો ને, જે ફેમિલી બોન્ડિંગ છે એ વસ્તુ, બહુ બધી વસ્તુ તમે જવા દો ને તો એવી રીતે બને. કારણ કે અત્યારે કેવું કે ફેમિલીમાં કંઈક ને કંઈક બધી ફેમિલીઝમાં ચાલતું હોય, પણ દરેક વસ્તુને સાઈડ પર મૂકીને જ્યારે તમે રિલેશનને ચૂઝ કરો, એ રિશ્તાને ચૂઝ કરો ને, ત્યારે જ આ રીતનું તમને ફેમિલી બોન્ડિંગ જોવા મળે. તો કહેવાય છે ને કે તમારા માટે જો રિશ્તો ઇમ્પોર્ટન્ટ છે ને તો વાત ભૂલી જાઓ, અને જો તમારા માટે વાત ઇમ્પોર્ટન્ટ છે તો ભાઈ રિશ્તો ભૂલી જાઓ. તો અમે લોકો દર વખત રિશ્તાને જ ચૂઝ કરીએ છીએ. એટલે જ વર્ષોથી સેમ વસ્તુ, સેમ ફેમિલી બોન્ડિંગથી લઈને બધું તમને જોવા મળે. 2 દિવસ પછી સુરત દાદા નીકળ્યા છે અને શું ચમકારો આપે છે, વાહ, અતિ સુંદર. દરેક સિટીની છે ને એક ખાસિયત હોય કે ભાઈ આ સિટીમાં આ સારું છે, આ સિટીમાં આ સારું છે. આપણા વડોદરામાં છે ને, જે મને પર્સનલી સૌથી વધારે ગમે છે કે એટલું નાનું સિટી છે, બીજી સિટીઝની કમ્પેરિઝનમાં નાનું છે. મેટ્રો સિટીઝ આપણે જોઈએ, અમદાવાદ પણ જો, સુરત પણ જો, બધી સિટીઝની સામે નાનું છે, પણ દરેક વસ્તુમાં કમ્પીટ કરવામાં પાછું નહીં પડતો. એ આર્ટ હોય, સ્પોર્ટ્સ હોય, તમને કોઈ બી રિયાલિટી શો હોય, કે ભાઈ ઇન્ડિયન ક્રિકેટ ટીમ હોય, કે ભાઈ બિઝનેસના રિલેટેડ હોય, દરેક વસ્તુમાં તમને આપણો બરોડાનો એક તો જોવા મળશે. ખાલી બરોડાનું જે એક વસ્તુ હવે થોડીક ઓછી ગમે છે ને, એ જે વધતો જતો ટ્રાફિક. બાપરે બાપ, મેં ક્યારે નહોતું વિચાર્યું કે માંજલપુર એરિયામાં મને ફૂલ ટ્રાફિક જોવા મળશે અને માંજલપુર એરિયામાં સિગ્નલ્સ આવશે. એવા બહુ બધા એરિયા છે. પણ વાત છે કે આપણે જ્યારે નાનપણથી પેલા કેવું મોટા થયા હોય પોતાના એરિયામાં, અને ત્યારે જોયું હોય કે ભાઈ સુનસાન ગલીઓ છે, અહીંયા તો કશું આવે નહીં ફ્યુચરમાં, આમ છે તેમ છે, ये मोटा ये बड़े बड़े बिल्डिंग बन जाते हैं. हाय, तो ऐसा जब देखते हैं ना तो थोड़ा होता है कि अभी इतना ट्रैफिक है, समझ रहे हो, तो फिर बाद में कितना ट्रैफिक होगा. દિવસ થઈ ગયા હું ઓફિસ જોવા નહીં આવ્યો કે કેવી થઈ છે, હું કામ ચાલે છે, હું નહીં. રેડી થવા આવી છે તો ચાલો બતાવીએ તમને પણ. કરવા આલા અત્યારમાં ટર્ફ પર આવે છે મળવા, થોડું જોવાનું હતું કેવું લાગે છે વરસાદ. લીલુંછમ લાગે છે. આહા, આપણે રમવાનું કંઈક કરવું પડશે પણ યાર. અહીંયા એક વાર ચાલો રમી કાઢીએ પબ્લિક ભેગી કરીને. પબ્લિક ભેગી કમર લચકાઈ જાય છે. 30 વર્ષના થવા આવો એટલે બધું થાય. કમર હોય લચકાય, પગ હોય તૂટે, બધું થાય રે. પેલી 30 વર્ષ એવા છે ને કે ના તમે એકદમ ફૂલ જવાની આમ તો જવાની જ કહેવાય, પણ પબ્લિકની સિસ્ટમ બધી એવી છે એટલે હેંગ થઈ ગઈ છે બધું જ, કે બોડી પછી દરેક વસ્તુને લઈને કે ભાઈ હવે તમારે જોઈને રમવું પડે. એવું છે. અમારા કોચ આવે છે. કોચ વસ્તુનો ફોકસ ચાલે છે, એ છે ક્રિકેટ એકેડમી. કે યાર આપણે પોતાને એક એકેડમી સ્ટાર્ટ કરી. નાનપણમાં આપણું સપનું હતું કે આપણે રમીએ કોઈ એકેડમીમાં, પણ ચલો આપણે પ્રોફેશનલ તો રમ્યા ના, બરાબર છે, કંઈ નહીં, પણ આપણે પોતાની એક એકેડમી ચાલુ કરીએ ને, એમાંથી કદાચ કોઈ એક સારો છોકરો અગર બરોડા તરફથી રમી જાય, હું તો વધારે નથી વિચારતો. આપણે કેવું સ્ટેપ બાય સ્ટેપ જ ચાલીએ છીએ. ખાલી બરોડા માટે પણ રમી જાય ને
તો પણ બહુ છે, પછી એના આગળ રસ્તા ખુલે, બરાબર. એટલા માટે અમે અત્યારે બહુ બધા કોચને મળીએ છીએ, અલગ અલગ લોકોને મળીએ છીએ. આ શું છેલા ઈ કાહે રે બહુ ગંદુ ગંદુ પડ્યું છે. એટલે અલગ અલગ કોચને મળવાનું ચાલે છે. બહુ બધા કોચ સાથે કોન્ટેક્ટ કર્યો છે, બધા સર્ટિફાઈડ કોચ છે. પણ એક એવા એક્સપિરિયન્સ ગુરુ આપણે એવા હોવા જોઈએ ને. અમે કાલે નરસિંહમાં જોયું, ઓહો હો ભાઈ, નરસિંહમાં હું મૂવી છે યાર. એનિમેશન ગજબ ના નાખ્યા છે, ગજબ. અને મજા આવી જાય. દર 5 મિનિટે ઓ ઓ ઓ એ બહુ પડે, એવું લાગે પિક્ચરમાં. તો એમાંથી એક વસ્તુ શીખ્યું કે તમારો ગુરુ અગર ઇમ્પોર્ટન્ટ, તમારો ગુરુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારો ગુરુ તમને ખોટું ખોટું શીખવાડી દે ને, અવરું અવરું, તમારું માઇન્ડ એ જ રીતે ચાલે. કે એક હતા, શું કહેવાય, એક ગુરુ હતા હિરણ્યકશ્યપના, જે ઊંધું ઊંધું જ શીખવાડતા હતા. અને એક ગુરુ હતા પ્રહલાદના, જે ભગવાન, જે ભક્તિ, સમર્પણ, એ બધું શીખવાડતા હતા. સો ગુરુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્રિકેટ એકેડેમી માટે પણ ગુરુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એટલે અમે થોડું કોન્શિયસલી વિચારીને સારા કોચને અપોઇન્ટ કરવાનું વિચારે, કે જેનાથી આપણી, ચલો એકેડેમી તો ચાલે જ ચાલે, પણ જે છોકરાઓ આવે છે એમને શીખવાનું મળે યાર કંઈક, કે કંઈક એટલીસ્ટ ઓનલી ફોકસ પૈસાનો ના હોય. હું છે ને બહુ બધી બુક્સ વાંચી છે, વાંચીને મને છે ને બુક્સ કલેક્ટ કરવાનો એક અલગ શોખ છે. પહેલાં શૂઝનો હતો, હવે બુક્સનો છે. તો પણ આ એક બુક એવી છે કે જે હું લાવ્યો છું, જે સ્ટાર્ટઅપ લોજી બાય ઝેબ્રા લર્નિંગ. એમનું નામ છે ઓથરનું વિવેક છડા. હવે આ બુકની ખાસિયત શું છે ખબર છે? સૌથી વધારે મજા શું આવે, આ બોરિંગ, નોર્મલ બુક જેવી બોરિંગ બુક નથી. તમે કોઈ પણ ચેપ્ટર ઓપન કરો ને, તો એની અંદર તમને પિક્ચર્સ છે ને આમ થોડું એટ્રેક્ટિવ બનાવીને તમને આખું બધું એક્સપ્લેન કરે. ફોર એક્ઝામ્પલ, આ ફર્સ્ટ ચેપ્ટર છે, બરાબર. તો ફર્સ્ટ ચેપ્ટરની અંદર છે કે ફ્રોમ આઈડિયા ટુ ઇમ્પેક્ટ, કોન્સેપ્ચ્યુલાઇઝ યોર સ્ટાર્ટઅપ. કે ભાઈ તમારો સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરો, તમે કોઈ પણ કામ સ્ટાર્ટ કરો, તો એમાં શું શું વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હોય, બરાબર છે. કે હું શું કરીશ, કેવી રીતે કરીશ, એ દરેક વસ્તુનું અહીંયા એને મેપની રીતે આખી બુક લખી છે. કે ભાઈ સ્ટાર્ટ કરવા માટે ફિયર નહીં રાખવાનો, એના રિલેટેડ પછી આગળ શું કરવાનું, લોન્ચિંગ સ્ટાર્ટઅપ, ફિયર ઓફ મિસિંગ આઉટ. કે તમે અગર, આ મસ્ત ટોપિક છે કે આમાં એવું કહે છે કે ઇફ તમે તમારું 9 to 5 એસ્કેપ કરવા માટે સ્ટાર્ટઅપ કરતા હોય ને, તો ના કરશો. ઇફ યુ વોન્ટ ટુ સોલ્વ રિયલ પ્રોબ્લેમ, દેન યુ ગો ફોર ધ સ્ટાર્ટઅપ્સ. ક્વિક પ્રોફિટ માટે ના કરશો. બિઝનેસનો મતલબ ક્વિક પ્રોફિટ નથી, એ મિથ છે. રિયાલિટી શું છે, તો કે ઇન્વેસ્ટમેન્ટ, ટાઈમ, એફર્ટ, એનર્જી, તમારે આ બધું આપવું પડશે તમારા સ્ટાર્ટઅપને ગ્રો કરવા. સો આવી બુક હોય ને તો તમને વાંચવાની પણ મજા આવે ને તમને આમ થોડું એન્ટરટેનિંગ પણ લાગે, કે ના કંઈક અલગ અલગ છે. કે ભાઈ હવે એમ્બ્રેસ યોર રેઝિલિયન્સ. તો એના માટે શું છે, તમે સ્ટાર્ટ કરશો અહીંયાથી, હાર્ડવર્ક કરશો અંડર પ્રેશર, પછી ડીલ વિથ અપ્સ એન્ડ ડાઉન્સ, રિસ્ક લેશો, મેનેજ કરશો અનસર્ટનિટીને, ત્યારે જઈને રેઝિલિયન્સ આવશે. પછી ત્યાંથી આગળ જાઓ તો છે પાછું શું છે, પુશિંગ યોર લિમિટ્સ. એટલે આ ફર્સ્ટ ચેપ્ટર છે. આવા એમણે બનાવ્યા છે કંઈક 10 ચેપ્ટર, કે જેની અંદર તમે 11 ચેપ્ટર છે, કે જેની અંદર તમે અલગ અલગ વસ્તુ શીખો. સો આ મેં ફર્સ્ટ ઓર્ડર કરી છે. આ એક જ 1600 રૂપિયાની બુક છે. વિચાર કરો કે અત્યાર સુધી 300-400 સુધી જતો હતો, 1600 રૂપિયાની છે. ભાઈ આપણા આઈડિયા વિવેક ચડ્ડા સાહેબ, જેમણે આ બુક લખી છે. પછી માર્ક ઝકરબર્ગ સાહેબ કહે છે કે ધ બિગેસ્ટ રિસ્ક ઇઝ નોટ ટેકિંગ એની રિસ્ક. કે જે ભાઈ સૌથી મોટું રિસ્ક એ છે કે તમે કોઈ રિસ્ક ના લેતા હોય. તો રિસ્ક લો, પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લો. આવી એકાદું બુક વાંચો તો થોડું કંઈક મજા આવે. હવે મેં ફર્સ્ટ ચેપ્ટર પતાવ્યું છે, આગળ ધીરે ધીરે થોડું કેવું એન્ટરટેનિંગ છે. આગળ જશો એમ વધારે કલરફુલ થતું જશે.